બગસરામાં જિલ્લા પંચાયતના સદસ્યએ આપી આત્મવિલોપનની ચીમકી। બગસરાના જૂની હળિયાદ ગામના ચંદુભાઈ વગડિયા ગામના દબાણ નહીં દૂર કરાય તો તારીખ 2/2/6ના કરશે આત્મવિલોપન। ચંદુભાઈએ તારીખ 4/4/2/5ના આત્મવિલોપન 127 દબાણ દૂર કરવા આપેલ ચમકી, જેમાં સમાધાન થયેલ। આ સમાધાનમાં સરપંચ અને તાલુકા વિકાસ અધિકારીએ 22 દબાણ દૂર કરવા સહમત થયેલ। આ સહમત થયેલ અને સરપંચ દ્વારા 22 દબાણ હટાવવાની નોટિસ આપેલ છતાં પણ કોઈ કામગીરી થયેલ નથી। આ બાબતે 19/1/2026 જિલ્લા અધિકારી શ્રી તેમજ કલેક્ટર શ્રી તેમજ પોલીસ અધિક્ષક શ્રીને લિખિત જાણ કરેલ છે। મારું નામ ચંદુભાઈ વલ્લભભાઈ વાગડિયા ઉર્ફે માઇકલભાઈ વાગડિયા, સદસ્ય જિલ્લા પંચાયત અમરેલી। મારું વતન જૂની હળિયાદ, બગસરા તાલુકાનું જૂની હળિયાદ ગામ છે। એની અંદર 127 દબાણકારો છે। તેમાં 4/4/25ના રોજ મેં એક અરજી કરેલી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત, ગામ પંચાયત અને મુખ્યમંત્રી કાર્યાલય સુધી આત્મવિલોપનની ચીમકી આપેલી। ત્યારે ગામ પંચાયતના સરપંચ દ્વારા તાલુકા વિકાસ અધિકારીએ અમારી સાથે સમાધાન કરેલું અને 22 મિલકતોને દબાણ હટાવવા માટે સહમતિ આપેલી। ત્યાર પછી ગામ પંચાયતે 22 મિલકતદારોને 3 નોટિસ બજાવી અને આજ સુધી મિલકતને દબાણ હટાવેલ નથી। તે પછી આજે 2/2/26ના રોજ અમારે પાછી આત્મવિલોપન કરવાની ફરજ પડેલી છે। 2/2/26 સુધીમાં જો આ મિલકતોનું દબાણ હટાવશે નહીં તો હું તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બર અથવા ગામ પંચાયત જિલ્લા વિકાસ અધિકારીની ચેમ્બરમાં આત્મવિલોપન કરવાની મારી ફરજ પડેલી છે, તેની ખાસ નોંધ લેવી।